છે, તમે બગડેલા મનને સુધારનાર છો. તમે તન નથી, તમે મન નથી, પણ તમે મનના આજે કોણ છો? તો કે સાક્ષી છો. મન છે ને એ જ આપણને બધી જગ્યાએ લઈ જાય છે. આપણે કંઈક સારી વસ્તુ જોશું એટલે આપણને તરત એમ થશે કે આપણે આ લેવું છે, આ કરવું છે. ક્યારેક અમુક સમયાંતરે નથી કહેતા 2-5 જગ્યાએ કદાચ આપણાથી ખોટું બોલાય તો એ પાપ નથી. લગ્ન પ્રસંગ હોય, આપણા પાડોશી સાડી લઈ આવ્યા હોય, આપણને એમ બતાવે કે જો મેં આ સાડી લીધી, આ કટલેરી લીધું, આ જ્વેલરી લીધી, તો એમ કહેશે, આપણે જોઈને કે આપણને ખબર પડી જાય કે આની કિંમત 2000 હોય, 5000 હોય, પણ છતાંય બોલશે હું 10,000, 15,000, 25,000 ની સાડી લીધી. પણ એ ખોટું નથી, એ એક આનંદ છે, એના મનને શાંતિ આપે છે. લગ્નની અંદર કંકોત્રી લખાય, એમાં આપણે બધાય લખી છે કે કંકુ છાંટી લખી કંકોત્રી. આપણે કંકોત્રીમાં ક્યાં કંકુ છાંટવા ગયા હતા? છતાંય આપણા મનને ગમે છે એટલે આપણે બોલી છે. આપણા મનને શાંતિ મળે ને એવું કાર્ય કરવું. માતાજી, તમે થોડો વિચાર કરો, આ જગત નથી બગડ્યું, મનુષ્યનું મન છે ને એ બગડ્યું છે. મન જ આપણને ઓડા માર્ગે લઈ જાય, અને મન જ જો આપણને સારા માર્ગે લઈ જવું હોય ને તો એ જ આપણને સારા માર્ગે લઈ જાય છે. એ આપણા હાથની વાત છે. બાકી તો ઓલું ન કીધું, ભગવાને સવારે જ આપણે ગીત ગાયું, એમાં આવ્યું હતું કે મારા નામનું ફિલ્મ બનાવે અને ભોળા લોકોને જોવા ભરમાવે. પણ ભગવાને શું કીધું હતું કે 5ની ટિકિટમાં હું ક્યાંય દેખાતો નથી, હું કઈ ગાંડો નથી, હું કઈ ઘેલો નથી, હું તમારી અંદર જ છું. ખાલી મને એક વખત સ્મરણ તો કરો, યાદ તો કરો. પણ આપણે શુભ કાર્ય કરવા જાય છે, કોઈ કાર્ય કરવા જાય છે, દીકરા દીકરીના લગ્ન માટે જોવા માટે જાય છે, તો આપણે ક્યારેય પરંપરાઓ આપણી સાચવી નથી. આપણા ઘરના ગણપતિ, આપણા ઘરની આપણી કુળદેવી, આપણા દેવને યાદ કરીને નીકળો, તમારા પિતૃઓને યાદ કરીને નીકળો, તમારા એકય કાર્ય ક્યારેય અટકે નહીં. શાસ્ત્રમાં એમ કહેવાનું કે 68 તીરથનું પુણ્ય જો આપણે પ્રાપ્ત કરવું હોય ને તો બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાના ચરણની રજમાં છુપાયેલું છે. પણ હું આજે એક વાત કરીશ વ્યાસપીઠેથી કે જેમ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને ચરણની રજમાં છે ને, એમ તમારી માના જમણા પગના અંગૂઠાના ચરણની રજમાં પણ છે. તમે એને પગે લાગીને તમારા કાર્ય માટે નીકળો, તમારા એક કાર્ય કોઈ દી અધૂરા ન રહે. પણ આપણે આપણી માં હોય, આપણા બાપ હોય, એને આપણે તરત કહી દઈ, તમને ન ખબર પડે. અરે ભાઈ, એને ખબર પડે છે એટલે તો તું આવડો થયો છો. એને પથ્થર એટલા દેવ પૂજા ને ત્યારે તું એના આંગણે આવ્યો છો. એના ઘરે સંતાનનો જન્મ થાય ને એ માટે થઈ પોતે કેટલા વ્રત કર્યા છે, પોતે કેટલા ઉપવાસ કર્યા છે, પોતે કેટલી એકાદશી કરી છે. અને આપણે એને એમ કહી કે તમને ન ખબર પડે? એને તો આપણને મોટા કર્યા છે. સનાતન હિન્દુ ધર્મની અંદર ગાય, બ્રાહ્મણ, માં, દીકરી એના ઉપર અત્યાચાર થતો હોય ને તો પણ આપણે એને રોકવો પડે. બ્રાહ્મણો છે એ આ પૃથ્વી પર હાલતું ચાલતું 68 તીરથ છે. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે બ્રાહ્મણના મુખેથી આપણને એક શ્લોક સાંભળવા મળે, એક દીવાનો મંત્ર. અહીં આપણે દીવો પ્રગટ છે મંદિરમાં. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. એક દીવાનો મંત્ર તમને શુભ કહેતા શાંતિ અર્પણ કરે છે, ભવતું કહેતા કલ્યાણ આપે છે, ધન, આરોગ્ય, સંપત્તિ બધી વસ્તુ પ્રદાન કરે છે, સારું માન, પદ, પ્રતિષ્ઠા બધું તમને એક દીવાનો મંત્ર આપે છે. ત્યારે બીજી લાઈનમાં મહર્ષિ વેદવ્યાસે લખ્યું શત્રુ બુદ્ધિ વિનાશાય.
આ બધી વસ્તુ મળે એટલે શત્રુઓ જાગૃત થાય. તો બીજી લાઈનમાં લખ્યું શત્રુ બુદ્ધિ વિનાશાય, શત્રુની જે બુદ્ધિ છે એનો વિનાશ કરી નાખે છે. એક દીવાનો મંત્ર દીપ જ્યોતિર નમોસ્તુતે. આવા તો કર્મકાંડમાં કેટલા 80,000 મંત્ર, વેદમાં કેટલા લાખ મંત્ર, પુરાણોની અંદર અનેક મંત્રોની રચના થઈ છે. તો એક એક મંત્રનો જો ઉચ્ચાર, એક એક મંત્રનો અર્થ આપણે સમજીએ ને તો આપણને ખબર પડે કે એક મંત્ર જો આટલી તાકાત આપતું હોય તો આવા તો લાખો મંત્ર છે. બ્રાહ્મણો જ્યારે તમારા ઘરે આવી અને વેદ મંત્રો બોલે છે તો તમારું આત્મા, તમારું શરીર, તમારી જગ્યા, આ બધી વસ્તુઓ પવિત્ર બને છે. એક મંત્રમાં આટલી તાકાત છે. આપણે ઘણીવાર આપણા ઘરે પૂજા ગોઠવી હોય ને તોય આપણું ધ્યાન શેમાં હોય? વિડીયો શૂટિંગમાં ધ્યાન હોય. દીકરા કે દીકરીના લગ્ન કરીને બ્રાહ્મણ ગણપતિ પૂજા કરાવવા હાટું તમને બેઠો હોય, રાહ જોતો હોય કે યજમાન ક્યારે બેસે, ગણપતિની પૂજા કરાવું, માણેક સ્તંભ રોપાવડાવું, બધી વસ્તુ તમને સમજાવે, પણ આપણું ધ્યાન એમાં ન હોય. આપણું ધ્યાન શેમાં હોય ખબર છે? વિડીયોગ્રાફરને કહેવામાં હોય કે ભાઈ એક ફોટો ભૂલતો નહીં હો. વિડીયોગ્રાફર છે, તમે કરો, એ તમારા શોખ છે, તમારી યાદી છે, પણ જે વૈદિક પરંપરા છે એને કોઈ દી ભૂલોમાં. ત્યારે આપણને બ્રાહ્મણો કહેતા હોય, મા બાપ કહેતા હોય, છતાંય ઈ છોકરો ભણતો હોય, દીકરી ભણતી હોય ને તોય એમ કહે ઈ તમે રેવા દો, ઈ કહે એમ. પણ અરે ભાઈ, આપણા મા બાપ છે એ આપણા માટે પહેલા છે, એનાથી આપણે ઉજળા છીએ. આ તો બધું આધુનિક યુગ આવ્યો એટલે આપણને મળ્યું. આ સોશિયલ મીડિયા અત્યારે મળ્યું આપણને, આ વિડીયોગ્રાફી મળી, આ સંગીત મળ્યું, આ મંડપ મળ્યા. પહેલાના જમાનામાં ક્યાં બધી વસ્તુ હતી? છતાંય ભગવાન પ્રત્યે પ્રીતિ હતી. ગામના જાપે એક કથા બેઠી હોય ને તો આખું ગામ અહીંયા પહોંચી જતું. મને તો આજ એક વાતનો બહુ આનંદ થાય છે કે લકડદાસ બાપુની જગ્યાએ વર્ષોથી જે પરંપરા હાલી આવે છે કે 2 સત્રમાં જ અદા અમારે કથા થાય. મને બહુ ગમ્યું. હું બે સત્રની જ કથા વાંચું. ઘણી વખત અમારી પાસે કોઈ યજમાન કથા નક્કી કરવા આવે ને તો અમે એને કહી, એમને એમ કે દાદા અમારે 1 સત્રની કથા કરવી છે. તો પેલા અમે એને વાત કરી કે શ્રીમદ ભાગવત હોય કે કોઈ પણ કથા હોય એને તમે 2 સત્રમાં કરો, સવારે અને બપોરે. તો શું છે કે લોકો સુધી સાચી માહિતી પહોંચે. ઓલી આપણે 1 સત્રમાં કથા કરીએ એ તો આપણા સ્વાર્થ માટે કરીએ છીએ કે આપણો સમય હચવાઈ જાય. સવારથી બપોર સુધી કોઈ મહેમાન આવ્યા હોય, સ્કૂલે છોકરાઓ ગયા હોય તો હચવાઈ જાય. પણ ખરેખર શ્રીમદ ભાગવતની હોય કથા કે કોઈ પણ કથાઓ હોય એને 2 સત્રમાંનું આયોજન કરો તો શું છે, વધારે લોકો સુધી વધારે જ્ઞાન પહોંચી શકશે. કોઈ સવારે નથી આવ્યું તો એ બપોરે આવશે, બપોરે નથી આવ્યું તો એ બીજે દિવસે સવારે આવી અને કથાનું શ્રવણ કરી શકશે. તો આપણને અહીંયા 2 ટાઈમમાં આ સત્રની કથા કરવાનો પણ લાભ મળ્યો. તો આજે મન છે એ આપણને અવળા માર્ગે લઈ જાય નહીં. એટલે ડોંગરેજી મહારાજ પોતાની કથામાં કાયમ કહેતા કે મન, વાણી અને ખોરાક તમારો એવો રાખો કે કોઈ દી અવળા માર્ગે તમારો વિચાર પણ જાય નહીં. કે જેને 1100 થી વધુ કથા વાંચી આ ગુજરાતની ભૂમિને પાવન કરી, પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ, કે જેમને પોતે પણ બેટ દ્વારકાની અંદર શ્રી કૃષ્ણ પાઠશાળામાં પોતે અનુષ્ઠાન કર્યું હતું શ્રીમદ ભાગવતનું. અને આજે એમની જ સાથે હોય ડોંગરેજી મહારાજની સાથે સોલા ભાગવત વિદ્યાપીઠના પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર દાદા, કે જે કૃષ્ણ શંકર શાસ્ત્રી તરીકે ઓળખાય. બેયની જોડી બે એક સાથે જ હોય ડોંગરેજી મહારાજ. તો આપણે એના જીવનના સંસ્મરણો છે, લકડદાસ બાપુના જીવનના જે સંસ્મરણો છે એને યાદ કરી અને આપણે આપણા જીવનમાં કંઈક સત્કર્મ, કંઈક સેવાકીય કાર્ય આપણે કરવાના છે. તો આજ કપિલ નારાયણ ભગવાન એની માને આ જ વસ્તુ સમજાવે છે કે માં,
આપણે કયા રસ્તે જવું છે ને એ આપણે નક્કી કરવાનું છે. મિત્ર પણ બે પ્રકારના હોય, એક તારે એવા હોય અને એક ટાળે એવા હોય. તારે એવા હોય ને એ બહુ ઓછા હોય, ટાળે એવા હોય ને એ બહુ ઝાઝા હોય. તારે એટલે તમને આગળ લઈ જાય. તમે કદાચ સંકટમાં હોય ને તો અહીંયા તમને એમ કહેશે કે ભાઈ આમ નહીં, તું આ કાર્ય કર, તને આનાથી ફાયદો થશે, તારું નામ થશે. અને ટાળવા વાળો એક વાત કરીને જાય ને આપણા મનમાં ઘૂસી જાય કે આપણે આ જ કરવાનું છે. આજ કોઈકના ઘરની અંદરમાં એના મા બાપને દુઃખ દેવાતું હોય ને બીજો અહીંયા જોઈને જોવે એટલે તરત જ એના ઘરે જઈને અનુકરણ કરે. પણ આજ હું એટલું કહીશ કે શ્રીમદ ભાગવત કથાની અંદર તમે આવ્યા છો તો આ કથાની અંદરથી કંઈક એવું લઈને જાજો કે આપણા પરિવારના બાળકો, આપણા પરિવારના વડીલો ખૂબ સુખ શાંતિથી રહીએ અને આપણા બાળકો એ મા બાપની સેવા કરી શકે, એ માવતરની સેવા કરી શકે. અહીંથી કંઈક લઈને આપણે જાવું. તો શ્રીમદ ભાગવતની અંદર કપિલ નારાયણ ભગવાને એની માતાને આ જ વસ્તુ સમજાવી કે માં, જીવન છે એટલે કીધું ને કે જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી. જીવતા જીવતા મારે કે જીવવું પડે એવું જીવન કે મારે મરતા મરતા કે જીવવું પડે એવું જીવન કે મારે જીવવું નથી. જીવન જીવવું સહેલું નથી, મોત પહેલા મરવું નથી. મરતા મરતા મારે જીવવું પડે એવું જીવન કે મારે જીવવું નથી. પણ જે કાંઈ પણ ભગવાને અવતાર આપ્યો, આ અવતારને હું સિદ્ધ કરી શકું એવો મને આશીર્વાદ તમે આપો. છેલ્લે કપિલ નારાયણ ભગવાને બધી વસ્તુઓ સમજાવી, તત્વજ્ઞાનનો ઉપદેશ કરી, ભગવાનના 24 તત્વોની વસ્તુઓ સમજાવી કે એક એક વસ્તુની અંદર ભગવાન પોતે પ્રવેશ કરી અને ભગવાને ત્યાં વાસ કર્યો છે. છેલ્લે કપિલ નારાયણ ભગવાનના ચરણમાં પોતે મસ્તક નમાવી માં દેવહૂતિ કહે છે કે તમારા ઉપદેશથી આજે મને ઘણો આનંદ થયો છે. થોડા સમયમાં તમે મને સુંદર મજાનો બોધ આપ્યો. કામ પૂર્ણ થઈ જાય પછી ભગવાન પણ ન રોકાય. કપિલ નારાયણ ભગવાન બોલ્યા કે માતાજી મારું આ કામ થઈ ગયું, હવે કે મારે અહીંથી જવાનું છે. ભગવાન દ્વારકાધીશ બધી રીતે સર્વશક્તિમાન હતા. પોતે પણ ગાયોની સેવા કરી, પોતે પણ મા બાપની સેવા કરી, પોતે પણ દ્રૌપદીની રક્ષા કરી. એવી રીતે દરેક સ્ત્રીઓની પણ ભગવાન રક્ષા કરે છે. અને છેલ્લે ભગવાન પોતે મનુષ્ય રૂપે જ્યારે અહીંયા જન્મ લીધો તો ભગવાન પોતે પણ પીપળાના વૃક્ષની નીચે જ્યારે બેઠા હતા તો જરા નામના પારધીએ ભગવાનને પણ તીર માર્યું અને ભગવાનનું પણ મૃત્યુ થયું હતું. ભાલકા તીર્થ સોમનાથ જતા વચ્ચે આવે. આજે પણ એ પીપળો એ જ અવસ્થામાં છે કે જ્યાં ભગવાને અંતિમ શ્વાસ લીધા હતા. આહિર પરિવારો અને ગામ સમસ્ત દર પૂનમે ત્યાં ધજા ચડાવે છે, ભવ્યથી ભવ્ય ભંડારો કરે છે. એટલા માણસો અહીંયા જમે છે, દ્વારકાધીશની ધજા ચડે. આહિરોના તો ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ, દરેકના ઈષ્ટદેવ ભગવાન દ્વારિકાધીશ. એટલે કીધું ને કે જગત ગુરુ, ગુરુનો ગુરુ ભગવાન દ્વારકાધીશ, કૃષ્ણમ વંદે જગત ગુરુ. અને એની 52 ગજની ધજા આજ આપણને ચડાવવા મળે એ તો આપણા માટે સૌથી વિશેષ કહેવાય. આપણે એમ કહીને કે મેં ધજા ચડાવી, મેં નહીં, ભગવાને આપણને અધિકાર આપ્યો ત્યારે આપણે અહીંયા જઈ અને ભગવાનની ધજા ચડાવી શક્યા. આપણને ભગવાને અધિકાર આપ્યો ત્યારે આપણે એ 56 ભોગ બનાવી ભગવાન પાસે અર્પણ કરી શક્યા અને 56 ભોગનો પ્રસાદ આપણે લઈ શક્યા. નકર પ્રસાદ તો ઘણા બધા છે. આપણે જઈને પગે લાગવા તો અહીંયા બહાર માર્કેટમાંથી મળે 100 રૂપિયા 200 રૂપિયાની પ્રસાદી લઈ અને આપણે ભગવાનને પૂજારીને કહીને કે આને જરાક અડાડી તો દો, તોય એમ કે તમારા હાથે અડાડી દો. આપણે ઈ જ પ્રસાદ લઈને આવવો પડે. પણ કંઈક પૂર્વજન્મના સંચિત પુણ્ય કર્યા હોય, કંઈક દાન પુણ્ય કર્યું હોય, ત્યાં કોઈક બ્રાહ્મણને દક્ષિણા આપી હોય ને તો એ 56 ભોગનો પ્રસાદ એ પૂજારી લઈ આવી અને એ તમને અર્પણ કરશે. અને 56 ભોગનો પ્રસાદ, લકડદાસ બાપુનો પ્રસાદ એ આપણા પેટમાં જઈને આપણા વિચારો બદલી જાય.
મને કાલ કીધું મને કે બાપુ તમે કે દાદા તમે અહીંથી ઉતરો ને એને પહેલા તમે કહેજો એ કે સંગીતવાળા તો કે કઈ જ દેશે પણ કે તમે કહેજો બધાઈને કે આપણે બેય ટાઈમ અહીંયા બધાએ મહાપ્રસાદ લઈને પોતાના ઘરે જાય. આપણી કે વ્યવસ્થા તમારી કથા પૂરી થાય ને તરત જ કે કાઉન્ટર અમારા ગોઠવાઈ ગયા છે. આવી વ્યવસ્થા આપણે નથી કરતા હો. આ સૂર્યમુખી હનુમાન કરે છે, આ લકડદાસ બાપુ કરે છે. આપણે તો બધાય માત્ર નિમિત્ત બન્યા છે. આ અવસર આપણને મળ્યો છે. તો આજ કપિલ નારાયણ ભગવાન એમ કહે છે કે માતાજી હવે મારું કામ કે થઈ ગયું, હું અહીંથી જાઉં છું. કપિલ દેવ જવા તૈયાર થયા. દેવહૂતિની આંખો ભીની થઈ ગઈ કે તમે મને એકલી છોડીને અહીંથી જવાના? કપિલ નારાયણ ભગવાન બોલ્યા કે સંસારમાં સંયોગ અને વિયોગ તો આવ્યા કરે. સંયોગમાં વિયોગ છે, વિયોગમાં સંયોગ છે. આજે મળ્યા તો કાલ જુદા થશું. આજ જુદા થયા તો ફરી પાછા જીવનનો કોઈક વળાંક આવશે તો આપણે ભેગા થશું. મન ઉપર તમે વિશ્વાસ ન રાખતા, સતત પ્રભુના નામનો આધાર રાખજો, ભગવાનની ભક્તિ કરજો. પછી કપિલ દેવે દેવહૂતિને 3 વાર સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભાગવતમાં એવું લખ્યું છે કે માની પ્રદક્ષિણા એ મહાન પુણ્ય છે. જે માતા પિતાની સેવા કરે, પ્રદક્ષિણા કરે, એને પૃથ્વીની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે. અને આ વાત સિદ્ધ કરી કોને? ગજાનન ગણપતિ મહારાજ. કે તમામ દેવોની સ્પર્ધા થઈ, બધાય પોતાનું વાહન લઈને કે વિશ્વની પ્રદક્ષિણા કરે, ત્યારે ગણપતિ ભગવાને તો એમ કીધું, બધાય દેવતાઓ વયા ગયા. પછી ગણપતિ ભગવાને શિવ અને પાર્વતીને કીધું કે તમે બેસો, હું તમારી 4 પ્રદક્ષિણા કરી લઉં. 4 પ્રદક્ષિણા કરીને એને પગે લાગીને કીધું કે મારા માટે તો મારું વિશ્વ છે, મારું જગત છે, એ કે મારા મા બાપ છે. ત્યારથી કીધું કે મા બાપ છે ને એ પૃથ્વી પરના પહેલા ભગવાન છે. ભગવાનને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આપણા મા બાપ દુઃખી ન થાય ને એટલે ભગવાન તમને અંતરિક્ષમાંથી આશીર્વાદ આપશે. પણ આપણા મા બાપને આપણે રાજી કરવાના. કદાચ આપણે આપણા મા બાપનું ભૂતપૂર્વ જીવન જોવા જાય ને તો જે સમયમાં આજથી 25-50 વર્ષ પહેલાની વાત, કદાચ એના દીકરાની પાસે ચંપલ નહીં હોય ને તો બાપ એના દીકરા માટે ચંપલ લઈ આવશે સારામાં સારા. પોતે ઉઘાડા પગે જશે, એને કાંકરા લાગતા હશે, પણ છતાંય પોતે સાયકલના પેડલ મારી અને એ દીકરા માટે દફતર લઈ આવશે, એના માટે સારા ચોપડા લઈ આવશે. શું કામ? મારો દીકરો ભણી ગણીને આગળ વધે, મારી દીકરી ભણી ગણીને આગળ વધે ને એટલા માટે. આજના યુગની અંદર પણ આ વાસ્તવિકતા જોવા મળે. મા બાપને તમે જોશો ને તો એ ઓલા જૂના ફોન જ વાપરતા હશે, લીલીન લાલ ચાપ વાળા. એને ખાલી ઉપાડવાની અને કાપવાની ખબર પડે. પણ પોતાના દીકરા દીકરી માટે એમ કહેશે ને, એને દીકરી એમ કહેશે, દીકરો કે દીકરી કે મારે પપ્પા 50,000નો ફોન લેવો છે, ₹1,00,000નો લેવો છે, છતાં એ બાપ એને લઈ દેશે. આ એની વાસ્તવિકતા છે. એમ વિચારે છે કે અમે અમારા જીવનમાં કોઈ વસ્તુ નથી મેળવી ને તો અમારા સંતાનો છે ને એ બધી વસ્તુ સુખ સુવિધા પ્રાપ્ત કરે. તો આપણી પણ ફરજ બને છે કે આપણા ઘરે આપણા મા બાપ માટે આપણે કોઈ ગાડી લઈ, આપણે કોઈ વસ્તુ લઈ તો એની અંદર એને બેસાડી એને કોક દીક જાત્રા કરાવી. તો એ દ્વારકા વાળો પણ રાજી થાય કે આવ્યો મારો ભક્ત હોય એના મા બાપને લઈને. દ્વારકા વાળો રાહ જોતો હોય કે મારો ભક્ત ક્યારે મારી પાસે આવે, પણ એની કઈક ઈચ્છા હોય ને. એ તો આખો દી ઊભો છે બિચારો. દ્વારકાધીશ તમે જોજો, એની મૂર્તિ રહીને એ ઊભી છે. શું કામ? એ રાહ જોવે છે કે મારો ભક્ત ક્યારે મારો બનીને આવે. એ રાહ જોવે છે કે ભગવાન દ્વારકાધીશ કે મારો ભક્ત ક્યારે મારો બનીને આવે. અને આપણે અહીંયા બેઠેલા મા બાપને આપણે એમ કહી તમને નો ખબર પડે, એ આપણા સદગુણો કે આપણા સંસ્કાર નથી. ભારત દેશની અંદર સંસ્કાર સૌથી મોટું ઘરેણું છે. એટલે ભારત દેશની અંદર આજે પણ આપણા સાધુ સંતો, આપણા અનેક મહાન કાર્યકર્તાઓ
એ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર થાય ને એના માટે તમામ કાર્યક્રમો આયોજન કરે છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો બિરુદ આપો, કે ગૌ માતા છે ને આજે એનું દૂધ એક દિવસ ન મળે તો આપણને ક્યાંય ગમે નહીં. ગાયના દૂધની અંદર એટલી તાકાત છે, ગાયના ગૌમૂત્રમાં એટલી તાકાત છે, ગાયના છાણમાં એટલી તાકાત છે, તો એનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. કપિલ નારાયણ ભગવાન આજે ત્યાંથી ગંગાસાગર સંગમ તીર્થમાં જાય છે. ગંગાસાગર તીર્થની અંદરમાં જે ગંગા જાય છે ને એ ગંગા કાશી નગરીની અંદર ઉત્તર વાહિની બનીને વહે છે. गंगा सागर को जाने वाली गंगा मैया उत्तर वाहिनी हुई आज काशी में आके, એટલે કાશીમાં જે ગંગા વહે છે ને એ કઈ છે તો કે ઉત્તર વાહિની ગંગા છે. કાશીની અંદરમાં મણિકર્ણિકાનો ઘાટ છે કે જ્યાં 24 કલાક સતત ચિતાઓ સળગતી રહે છે અને એના અસ્થિઓ છે એ ગંગાની અંદર વહેવડામાં આવે છે કે એના જીવને મોક્ષ મળી જાય. આપણે હરિદ્વાર જાય તો અહીંયાથી ગંગાજળ લઈ આવી શકીએ, પણ કાશીમાં જાવ ને બધી વસ્તુની ખરીદી થાય પણ અહીંયાથી ગંગાજળ ન લઈ આવી શકીએ. આપણે અહીંયાથી ગંગાજળ આપણે લઈ આવી તો એ જીવની ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે કાશીમાં ગમે ત્યારે તમે જાઓ તો કાશીમાંથી કોઈ દી ગંગાજળ ક્યારેય નહીં લેવાનું. અહીંયાથી ચંદન લ્યો, એનું ભસ્મ લ્યો, અહીંયાથી રુદ્રાક્ષની માળા લ્યો, આ બધી વસ્તુ લઈ શકાય. અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, ત્યાં મંદિરમાંથી ચોખાની કોથળી આપે છે. એ ચોખા તમારા ઘરે લઈ આવો, કોઈ દી ધન ધાન્યની કોઈ દિવસ ક્યારેય કમી ન આવે તમારા ઘરની અંદર, સમૃદ્ધિ કાયમ વધતી રહીએ. ગજરાજ ગણપતિનું મંદિર છે, અહીંયા ટુંડીરાજ ગણેશ અને કાશીનો રક્ષક કાલ ભૈરવ ત્યાં બિરાજમાન છે. કાશીમાં જાવ ને તો આ 4 જગ્યાએ તો ખાસ દર્શન કરવા. અને ત્યાં ગયા બાદ કાશીની અંદર 2 ઘાટ, આમ 84 ઘાટ છે, પણ 84 ઘાટની અંદરમાં 2 ઘાટ એવા છે કે જેમાં 80 ઘાટની ગંગા આરતી સૌથી વિશેષ ફળ આપનારી છે. બીજો ઘાટ છે દશાશ્વમેઘ ઘાટ, ગંગા આરતી ખાસ કરવી. કાશી છે ને એ જ્ઞાનની ભૂમિ છે, હરિદ્વાર છે એ મોક્ષની ભૂમિ છે. હરિદ્વારમાં જાય, ગંગામાં આપણે અસ્થિ પધરાવી એટલે આપણા પિતૃઓને મોક્ષ મળી જાય. જ્યારે કાશી જ્ઞાનની ભૂમિ છે કે 7 ઋષિઓને પણ ભગવાન શિવ શંકરે પોતે જે ભૂમિ ઉપર જ્ઞાન આપ્યું એ કાશી વારાણસી. વરુણા અસી કે સંગમ पे जो नगरी बसी उसका नाम है वाराणसी काशी. આજ ગંગા સાગર કપિલ નારાયણ ભગવાન ત્યાંથી જાય છે કે જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થાય. ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ ભગવાન બિરાજ્યા. તેમણે ઋષિઓને સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો. આ બાજુ માતા દેવહૂતિ સરસ્વતી ગંગામાં ત્રિકાલ સ્નાન કરે છે. આદિનારાયણ પરમાત્માનું પ્રેમથી ધ્યાન કરે, ધ્યાન કરતા હૃદય પીગળી જાય છે, તન્મયતા બની જાય છે, આનંદ થાય છે. દેવહૂતિના સુંદર વાળ હવે ધીરે ધીરે પીળી જટાઓ બની ગઈ. મા યોગીની થયા છે, પરમાત્માનું ધ્યાન કરતા હવે દેહનું ભાન રહ્યું નથી. પરંતુ કોઈ વાર દેવહૂતિને મન ત્રાસ શરણે જાય, હું મારા મનને સાચવી શકતી નથી, હું મારું મન કે પાપ કરે છે, હે નાથ તમે કૃપા કરો. મન જ્યારે પાપ કરે, ખરાબ